સ્તુતિ કરી બ્રહ્માજી કે સંસારના કલ્યાણ માટે તમે જલ્દી પ્રગટ થાઓ. જે શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે તો બ્રહ્માજી એની પરિસરે માટે વ્રજમાં પહોંચ્યા. ત્યારે શ્રી કૃષ્ણ સામાન્ય બાળક જેવી લીલા કરી અને એને ભૂલવા. જો બ્રહ્માજીને ખબર હતી કે આ તો સાક્ષાત કૃષ્ણ ભગવાન છે. જ્યારે માનવ પેટમાં હતા ત્યારે બ્રહ્માજી સ્તુતિ કરતા કે જલ્દીથી પ્રગટ થાય ભગવાન. પણ જેવા કૃષ્ણ ભગવાન પ્રગટ થયા એવા બ્રહ્માજી ભૂલી ગયા. એને ભગવાને જ ભૂલાવ્યા, કૃષ્ણ ભગવાને જ ભૂલાવ્યા. તો ત્યારે રજની અંદરમાં ગોવાળિયા બધાય ભેગા જમતા હોય છે. કૃષ્ણજી ભેગા જમે ને ખબર છે ને, આપણે તો કીર્તનમાં ગાતા હોય ને ખાટી છાશ પીતા હોય ને એ ચાટી થતા હતા કૃષ્ણ ભગવાન. તો ત્યારે બ્રહ્માજીએ શું કીધું કે આ કઈ બ્રહ્મ હોય? ગોવાળિયાના મોટા મોટા ચાટે ગોવાળિયા બેઠું ખાયા બ્રહ્મ કહેવાય. તો આવી રીતે હું એને કૃષ્ણ ભગવાને બુદ્ધિ ફેરવી નાખી, ભૂલાઈ નહીં થતા. તો એ કે આવું છે. શ્રીજી આની પ્રમાણ આપે છે પંડિતોને, સુંદર સાચીને, કે જો આવું બધું ઉલટું ચાલે છે તો ત્યારે પંડિતો ખોટું બોલે છે. તો એવામાં આવી રીતે બધી વાતચીત થાય છે. પંડિતો આયરે અને રાણા આયરે શ્રીજી ચર્ચા કરે છે. રાત મસાની જોરથી રાત અને દિવસ, અને અહીંયા તો કેટલા સતો સાથ ભેગા થયા. આમાં 4 પેજ હતા. તો એ જો મુકુદાસજી તો પાછા એની શંકામાં છે કે શ્રીજી તો જો આ કેટલા મુસલમાન આયરે ભળી ગયા છે, એવી હું જરૂર રહેશે આ મુસલમાનથી કોઈ ખાવાની. મુકુદાસજી એવું કહે છે. પણ શ્રીજી હુકામે ને મુસલમાન કોઈ પુરાણના સમન્વય કરતા હતા. હુકામે ને સનદભાઈ વિતરી એકના કારણે, કોના કારણે? હુકામે ને પુરાણ હુકામ રાખતા હતા. પુરાણ સમય હુકામ કરતા સમન્વય. સાકુ માર્ગની વાસનાને જગાડવા માટે કે ગમે એટલું કરી તો સાકુ માર્ગની વાસના જાગી જાય. આ બધું એના સુધી પહોંચી જાય અને સાકુમાની વાસના જાગી જાય તો એને ખબર પડી જાય કે હું ધામની સાકુમાની વાસના છું, એની શક્તિ છું. શ્રીજી આની રાહ ઉપર હતા. સદગુરુએ જ્યારે નવતનપુરીમાં પહેલી મુલાકાત થઈ ગઈ ત્યારે સદગુરુએ એને બોલાવી શાંતિથી સમજાવ્યું કે તમારે ખાસ બે સખી રાજઘરાણામાં ઉતરી છે ને એને તમારે જગાડી અને પરમધામ લઈને આવવાનું છે. તો ત્યાંથી શ્રીજી ઈ જ ખોજમાં હતા. નવતનપુરીમાં જ્યારે સદગુરુએ એને બોલ આપ્યો ત્યારથી ઈ ખોજમાં હતા કે મારે બે સખી સાકુમાર અને સાકુનરને જગાડવાની છે. તો સાકુનર તો ખબર છે જાગી જાય, કેમ કે હિન્દુ ધર્મમાં હતા, રાજા હતા ને બુંદેલખંડના. પણ આ સાકુમારને જગાડવી બહુ કઠિન હતી, કેમ કે મુસલમાનમાં અને એમાંય રાજા ઔરંગઝેબ કટ્ટર શરીયતી, એને કેવી રીતે જગાડવું? મુસલમાન હિન્દુનું મોઢું નહોતો જોતો, હિન્દુનું મોઢું ન જોવે, હિન્દુને મારી નાખતો હતો. કીધું ને આપણે કાંઈ કે જેજિયા એટલે વેરો, કે વેરો નો ફેર હોય ને બીજા નાના સુના માણસો હોય, વેરો નો ભરાણો હોય તો એને મુસલમાન બનાવી દે. નો બને, ના પાડે નો બને તો મારી નાખે. ઔરંગઝેબ આવું કરતો. તો આવી સરસ લીલા ઉદયપુરમાં થાય છે. અને હવે ઉદયપુરના રાણા કેવડાવે છે કે ઔરંગઝેબ વળી પાછા કેટલાય નામ આવ્યા કે આટલા હતા. ઉદયપુરમાં તો બહુ સુંદર સાથેમાં આવેલા છે. તે સમયે પરંપરા તથા જળજમીનનું કાર્ય ચાલી રહ્યું હતું. તો ત્યાં એક અવલ થાય ચર્ચામાં, અને એ બહુ વિશ્વાસ ધરાવતો હતો ખુદા પ્રત્યે. અને આ ચર્ચા સાંભળી અને કેમ કે કુરાનની ચર્ચા કરતા હોય લાલદાસજી અને પ્રાણદાસજી, તો ત્યારે અવલખા જાગી ગયો, એની આત્મા જાગી ગઈ. અને શું કીધું, એ આવેશમાં આવીને એ ચાબુક લઈને એને મારવા માંડ્યો કે ચાબુક अपने हाथ में लेके मारत अपने संग तब મને કિયા રાજને આયે વેઠો મારે સંગ. તો આવેશમાં આવીને પોતાના હાથમાં ચાબુક લઈને પોતાના શરીર ઉપર મારવા લાગ્યો. શ્રીજીએ તેને તેમ કરતા રોક્યો અને પોતાની સમીપ આવીને બેસાડ્યો કે તું અહીંયા આવીને બેસી જા. તો ત્યારે પઠાણ લોકો દર્શન કરવા આવ્યા અને શ્રીજીને ચર્ચા સાંભળીને પણ એને પણ પ્રશ્ન કર્યો કે અમારા પરવરદિગાર અલ્લાહ તાલા છે તો તમે એને તમારા કેમ કહો છો? જે પુરાણનો ચર્ચા કરતા હતા તો ત્યાં જ્યાં જતા હતા આવી રીતે બધે વિરોધ
થાતો હતો. તો એક દિવસ રાણ તળાવની હવેલીએ વેશપટ્ટો કરી અને સીતાના દર્શન કરવા આવ્યો. ત્યાં આવીને પોતાનું મુખ સંતાડતો ઊભો રહ્યો અને જોતો રહ્યો અને રાજલીલાના કીર્તન સાંભળીને તેને આનંદ થયો. તો આવી રીતે ઈ તળાવ પાસે સાંગાને તળાવ પાસે ત્યાં જેટલી લીલા થઈ એનું વર્ણન છે કે રાણાએ નામપુર મુજબ આનંદ પ્રાપ્ત કર્યો અને રાજ્ય મહારાજની જેટલી આજ્ઞા હતી એટલો સમય ત્યાં રહ્યો અને એની આત્મા નિર્મળ થઈ ગઈ, પણ એને અંકુર નહોતો એટલે એ જાગૃત થયો નહીં. તાતો મંત્ર એને ગ્રહણ કર્યો નહીં, પણ અવરગામ આવી ગયો. એના શરીરને પોતે જાગૃત માનતો હતો અને એને આવી ગયો અને એની જાગણી થઈ ગઈ. તો હવે ત્યાંથી ઉદયપુરમાં આવે છે. તો ઉદયપુરમાં ઔરંગઝેબ બાદશાહે જડાઈ કરી. ઔરંગઝેબ બાદશાહે ઉદયપુરના રાણા હતા ને એને સંદેશો મોકલ્યો અને એની પર જડાઈ કરી ને તો પંડિત તો કેવા માંડ્યા રાણા કે અમે તમને કહેતા હતા ને કે આને અહીં રખાય જ નહીં, કે આ કેવડી મુશ્કેલી આવી ઉદયપુર પડી ઉપર. તો રાણા ત્યારે એનો કાજી હોય ને એને મોકલે છે કે ચાલ તમે કે શ્રીજીને કહેજો, એ સાધુ મહાત્માને કહેજો કે તમે ઉદયપુર છોડીને વયા જાઓ. આ ઔરંગઝેબ કે તમારી પાસે અમને મારી નાખશે, નહીં રહેવા દે. તો ત્યારે શ્રીજી જવાબ આપે છે ઈ કે અમારું જેમ પહોંચવા દો, અમને કાંઈ મળવાની બીક છે નહીં, અમે તો રાહ જ જોઈ શકીએ કેની બાદશાહ આવે અને અમને મળે. આવો જવાબ સાંભળીને કાજી તો પાછો રાણા પાસે ગયો કે એ તો આવું કે છે. તો થોડોક સમય થયો, ઔરંગઝેબની સેનાએ તો આખું ઉદયપુર ઘેરી લીધું જાડી મોટી. તો 2-4 દિવસ થયા તો પાછા રાણા કહે છે, રાણા મોકલે છે કાજી એ કે જાઓ તમે એમ કહેજો કે તમે અહીંથી 4-5 દી આગળ ગયા છો ત્યાં બારે, પછી પાછા આવી જાજો, તમારે આવું હોય તો રોકાજો, પણ અત્યારે તમે અહીંથી નીકળી જાઓ. તો ત્યારે શ્રીજી પાછા એવું જ કહે છે કે અમને ઔરંગઝેબ બાદશાહ સુધી તમે મળવા દેવો, ભલે અમને મારી નાખે તો મળવાથી બીતા નથી. તો આવી રીતે ચડાઈ કરે છે. અને ઉદયપુરમાં તો ઔરંગઝેબના સૈનિકોએ ચડાઈ કરી ને તો માણસો બધા વેરવિખેર થઈ ગયા. સુંદર સાથ બધા એક પહાડમાં અલગ અલગ જગ્યાએ બધે શ્રીજી કહી દીધું બધે તમે અલગ અલગ થઈ જાઓ. જાજા હતા ને બધાને અલગ અલગ જગ્યાએ જવાનું કહી દીધું. અને ત્યાં શ્રીજી છે ને ઉદયપુરની અંદરમાં બધાને 3-4 હજારની જમાત હતી એની પાસે, બધાને એક વેશ ધારણ કરાવવાનું વિચાર કર્યો કે બધાને અલગ અલગ વેશ હતા. તો ત્યારે બધાને ફકીરી વેશ ધારણ કરાવે છે શ્રીજી બધાય સુંદર સાથે. તો મુકુદાસજીને ગમતું નથી. મુકુદાસજી રોવે છે, પકડે છે, રગડે છે, એને આ વેશ ધારણ નહોતો કરવો તો એને કરવો પડ્યો ફકીરી વેશ. તો ત્યારે ફકીરી વેશ ધારણ કરાવે છે. તો ત્યારે નહોતો કરવો ને એને કરવો પડ્યો. એમાં મુકુદાસજી ભેગપૂજામાં નામ છે. તો ત્યારે એક પ્રકરણનું ત્યાં અવતરણ થાય છે. કીર્તન ગ્રંથનું